નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તારીખ 1 ફેબ્રુઆરી 2024 વાર ગુરુવારના કપાસના સમાચાર જાણીશું। અને કપાસના બજાર ભાવ જાણવાના હોય તો આજે 10 વાગે આવશે, તો ત્યારનો વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો ખાસ કરી ચેનલમાં પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસની અપડેટની વાત કરીએ તો કપાસમાં વેચવાલી ઘટવાને પગલે ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી ને આજે 2-5 રૂપિયાનો સુધારો પણ જોવા મળ્યો હતો ને અત્યારે ગુજરાતભરની આવક 2,13,000 મણની જોવા મળી હતી। તે ઉપરાંત દેશભરની આવકો પણ 1.93 લાખ ગાંસડીની હતી। દેશમાં રૂની આવકો ઘટીને 2 લાખથી નીચે અંદર ઉતરી આવી હતી। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં 2 દિવસમાં 500 નરમ પડ્યા બાદ આજે ફરી 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો ને કપાસિયા ખોળ વાયદામાં એકવાર ફરી સુધારાને બ્રેક લાગીને ઘટાડો જોવા મળ્યો હતો। સાથે જ રૂ બજારની વાત કરીએ તો 356 કિલોની ખાંડીના ભાવ 55,500 રૂપિયાના હતા, તો CCIના ભાવ 57,400ના જોવા મળતા। સાથે જ ગામડે બેઠા વાત કરીએ તો કપાસના ભાવ 1400 સુધીના ભાગ્યે જ ખેડૂતોને ઓફર કરાતા, નહીતર 1100થી લઈને 1300ની વચ્ચે ઓફર કરતા જોવા મળતા હતા। જ્યારે વાયદા બજારની વાત કરીએ તો વાયદામાં ગઈકાલે શાનદાર તેજી જોવા મળી હતી, જેમાં MCX વાયદાની અંદર 500થી લઈને 600 રૂપિયા વધી વાયદો 57,000 રૂપિયાનો થઈ ચૂક્યો હતો। સાથે જ ન્યુયોર્ક કોટન વાયદામાં પણ 0.5 સેન્ટ વધીને 85.31 સેન્ટ બોલાઈ રહ્યો હતો, તો ખોળ વાયદામાં તેજી થઈ ફરી મંદી સવાઈને બેન્ચમાર્ક 35 ઘટી 2473 રૂપિયાનો રહી ચૂક્યો હતો। જાણે અજાણે આપણે ત્યાં લોકલ બજારમાં તેની તેટલી અસર જોવા મળતી નથી, કારણ કે અત્યારે જીનર્સો ઊંચા ભાવે કપાસ લેવા માગતા નથી। તે ઉપરાંત ખેડૂતો નીચા ભાવે વેચવા માગતા નથી, એટલે એવરેજ ભાવ છેલ્લા 3 થી 4 મહિનામાં 1400 અને 1450થી ઉપરના નથી થયા અને 1400થી નીચે પણ બજાર જતું જોવા મળતું નથી। જ્યારે વિશ્વમાં મોંઘવારીનો દર 2024માં ઘટવાની આગાહી હતી ને કાપડ ગવર્મેન્ટની ડિમાન્ડ વધશે અને ચીન રૂ અને કોટન યાર્નના વાયદામાં 2 દિવસમાં વધારા બાદ બુધવારે બજારમાં સામાન્ય સ્થિરતા જોવા મળી હતી। જ્યારે હવે આપણે ત્યાં બજારમાં શું જોવા મળી શકે તેની વાત કરીશું। તે ઉપરાંત હવે કપાસના ભાવ વધશે કે ઘટશે તેનો પ્રશ્નની વાત કરીએ તો રૂના ભાવ 1 મહિના દરમિયાન સ્ટેબલ રહેશે અને માર્ચ પછી જ રૂના ભાવમાં તેજીનો દોર ચાલુ થાય તેવું એક નિષ્ણાંતે જણાવ્યું હતું। દેશમાં રૂની આવકો ધારણાથી ઝડપથી વધી રહી હતી। માર્ચ પછી બાકીની સિઝનનો સપ્લાય એકંદરે ઓછી રહેશે અને ચાલુ સિઝનમાં રૂની 20 લાખ ગાંસડીની નિકાસ અને 10થી લઈને 11 લાખ ગાંસડીની આયાત થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો। રૂની આવક ઝડપથી વધવા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો ગત સિઝનમાં ભારે નુકસાનના કારણે આ વર્ષે ખેડૂતો કપાસ તરત જ સ્ટોક કરતા જ નથી અને વેચવા લાગ્યા છે, જેના કારણે આવકો પહેલેથી જ મોટી માત્રામાં થાય છે, જેના કારણે બજારમાં કોઈ સુધારા જોવા મળતા નથી ને જીનર્સો અને સપ્લાયરોને જેટલો માલ જોવે તેટલો મળી રહેતો હોય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। જો તમે વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ જાણવા માંગતા હોય તો આજના 10 વાગે એ વિડીયો આવી જશે।